2000 રૂપિયા આપો શોપિંગ કરવા જાવ છું हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद આલ્યો 100 રૂપિયા પેલા સડી લઈ આવો જાઓ શું કરવાની? આ જો સમાચાર વાંચું લે બિસ્કિટ ખાઓ. ના હો બિસ્કિટ કો કૂતરા ખાય હોતો છે ગાડી કૂતરી ખાય. લે ખા. એ મારે નવો ફોન લેવો છે હમણાં કયો નવો લોન્ચ થયો છે કયો ને મને iPhone 16 Pro Max. ઈ તમને નહીં લઈ દે હગો હવે લઈ દે હગો એવો કયો ને Nokia 3310. ઈ મોલી સાપવાળી ગેમિંગ આવે. बे साले ઓલી સાડી કેટલા વાળી છે ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ શું સસ્તી સસ્તી સાડી બતાવો છો કઈક મોંઘી મોંઘી સાડી બતાવો 25,000 વાળી 30,000 વાળી 35,000 વાળી બતાવો भगवान तुम्हारा खूब खूब आभार કે આ નિંદર માં શોપિંગ કરે નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ 30,000 વાળી પેક કરી દો સવારે જઈ મારી નીંદર ઉઠશે ને હું મારા હસબન્ડ ને લેવા મોકલી દે લે ખાઈ લે થોડું. નત ખાવ મારે થોડું લે થોડું ગમી લે. ના પાડી ને એક બટકું ખાઈ લે. કીધું ને નત ખાવું લ્યો ખાઈ લ્યો થોડુંક મને ભૂખ નથી. ये क्या है હવે ખાઈ લ્યો ને સાનો મના છેલ્લી વાર પૂછું છું ખાવું છે કે નથી ખાવું નથી ખાવું. ખાઈ લ્યો સાનો મના અને પતાવી દેજો બધું મગજ ખરાબ કરી નાખું છે મારું સવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું હોય ગંડી લાગુ છું હું ગંડી લાગી છે કે મેં તમને મગજની તો અસલી પથારી ફેરવી નાખી છે અને એક આને ફોન સિવાય કઈ આવડતું નથી એક વાત કહું હા. એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો કયો નહીં મળી હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ આરામથી લઈ જા. જવાબ આપતા નો આવડે આને કોણ લઈ જાય? अबे साले એય આવું છે ફૂગો આવું થયું. ઉડી ગયો જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો હું હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં હવે ઉડીને બતાવો બતાવો ઉડીને બતાવો હવે. અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે હા વિચાર્યું ભાઈ. ક્યાં ગોવા. ગોવા જવાનું છે હા ગોવા. શેમાં જવાનું હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. એ રંગોલી થી ઉપર છે કે વરાસા એ પણ માં ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે મારે ખરીદી નહીં કરવી પડે એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી ન્યા કાજુ વખાય. આપણે 2.5 કિલો લાવવા છો અરે 3.5 કિલો લઈ લેજો તાર. ને આપણે ક્યાં રહેવાનું?
ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર. ત્યાં જઈ તું બારી ખોલ ને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં બીચમાં? હા, બીચમાં મને બહુ ગમશે. અબે સાલે ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શેનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. ભાઈ, તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ, બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. એ ભાત બનાવ્યા છે, હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને, તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી, તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ, પપ્પા હવે આમાં કાઈ ન થાય, મમ્મીએ પેલા જ પૂછ્યું તો હવે ખાઈ. ડાસુ નીચે રાખ, આ ધૂળ પડશે આંખમાં. એ હારું. પેચું દે, પેચું લઈ તો. એ આંધળી ક્યાં પેચું તીધું તે? એ રહેવા દે. અક્કડ બક્કડ બોમ્બે બો 80 90 પૂરે 100. કેસી ને એવું હો થાય કે કોની નિહાળે ભણા તો કરો સરવાળો. દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું, ચાલ ગૂગલ પે કરું છું. ઓકે. 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર, 10000 લેતી જા, તને જે ગમે ને જે મજા આવે લઈ લેજે. ઓકે સારું. ઓકે. 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ. 10000 માં એક કામ કર, તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા. જે ઘટે ના ના એની કાંઈ જરૂર નથી, મારે જ બધું લેવાય જાહે તો 10000. અરે લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. હારું, હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ જામ સારવાની? અડધી રાતે ખર્ચા કરે. ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા, અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, ઈ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેત તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. એક મિનિટ જોઈ લો. શું થયું? જોઉં છું, 5 મિનિટ ઉભી રહે. કેટલો સમય થયા કહું છું, આ પાછું બદલાવો હવે. બદલાવતા જ નથી. ખબર નહીં કોણ જાણામાં હું મોહી ગયા છે. તું આવી એને 10 વર્ષ થઈ ગયા. મેં તને કઈ કીધું? દેવની અંદર જાણી મની તો અહીંયા ગરમી થતી હોય પાછા હારા તડકાના. हे प्रभु
अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला।